હાલ ચોમાસાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે। એવામાં અત્યારે સૌ કોઈના મોઢે એક જ નામ સાંભળવા મળે તે છે અંબાલાલ દામોદરદાસ પટેલ। સરળ વ્યક્તિત્વ ધરાવનાર ગુજરાતનું એકમાત્ર ગૌરવ એટલે અંબાલાલ પટેલ। મિત્રો, જેની ઘણી બધી આગાહીઓ સાચી પડે છે, આગાહીવાળા અંબાલાલ પટેલ કોણ છે એ વિશે બહુ ઓછા લોકો જાણે છે। વિવિધ વર્તમાન પત્રો અને ટીવીમાં આગાહીઓ વાંચીને સમગ્ર ગુજરાતના લોકોના મોઢે જે નામ આવે તે છે અંબાલાલ પટેલનું। એમનું વતન સુવાળ વિસ્તાર અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાનું રૂદાતલ ગામ છે। એમનો જન્મ 1947માં થયો। પૂરું નામ અંબાલાલ દામોદરદાસ પટેલ। પત્નીનું નામ ગૌરીબેન। 2 દીકરા અને 1 દીકરી છે। મોટા દીકરા રાજેન્દ્રભાઈ ધાગંદ્રા મુકાબે હોસ્પિટલ ધરાવે છે, જે અગાઉ અમેરિકા હતા। નાના દીકરા સતીશ પટેલ માસ્ટર ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી થયેલ છે અને ઓસ્ટ્રેલિયામાં પ્રાઇવેટ બિઝનેસ સંભાળે છે। દીકરી અલકા પણ ડૉક્ટર છે। અંબાલાલનો વારસાગત ધંધો ખેતી અભ્યાસ પણ આણંદની એગ્રીકલ્ચર કોલેજમાંથી કૃષિ સ્નાતકનો અને નોકરી પણ બીજ પ્રમાણન એજન્સીમાં સુપરવાઇઝર અને છેલ્લે આસિસ્ટન્ટ ડાયરેક્ટરના હોદ્દા સુધી પહોંચનાર આ અંબાલાલ પટેલ નવો ચીલો સાતરીને પણ આવી આગાહીઓ કરવા લાગે અને બધી જ આગાહીઓ સાચી પડે ત્યારે આશ્ચર્ય જરૂરથી થાય। તેઓનો જ્યોતિષ વિષય ન હોવા છતાંય કે એ માટેની કોઈ ઉપાધિ પણ મેળવેલ ન હોવા છતાંય એ સચોટ આગાહીઓ કરતા હોય ત્યારે આશ્ચર્ય બેવડું ત્રેવડું કે અનેક ગણું વધી જાય છે અને આ અંબાલાલ તરફ અહોભાવ પેદા થાય એ સ્વાભાવિક છે। મૂળ તો ખેડૂત પુત્ર અને ખેતીનું ભણેલા હોય એમને વરસાદ, હવામાન, ખેતી, પાકો વગેરે વિશે જાણવાની સાથે એમને થતું કે જો ખેડૂતોને આ બધી આગોતરી માહિતી મળે તો એ ખેડૂતને ઉપયોગી થઈ શકે। આમે ખેતી સંપૂર્ણ રીતે કુદરત આધારિત વ્યવસાય છે। સાંજે ખેડૂત એના ખેતરમાં લહેરાતો પાક જોઈને ઘરે આવી શાંતિની નીંદર લેતો હોય અને રાત્રે જે હવામાનમાં અચાનક એવો ફેરફાર થઈ જાય ત્યારે સવારે એ જ ખેડૂતની બધી જ મહેનત નિષ્ફળ જાય છે। એના જેવી દુઃખદ પરિસ્થિતિ બીજી કોઈ ન હોઈ શકે। પણ જો આ બદલાતા હવામાન વિશે આગોતરી આગાહી કરવામાં આવે તો તે ખેડૂતને ખૂબ જ ઉપયોગી થઈ પડે। એમનું આ મનોમંથન સતત ચાલતું રહ્યું અને આ મનોમંથનમાંથી જ આગાહીઓ રૂપી માખણ નીકળતું રહ્યું, જે ગુજરાતના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યું છે। સરકાર પણ એમની સલાહ લેવા માંડી। ગુજરાતના મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી પણ હવામાનનો વર્તારો જાણવા એમની સાથે ચર્ચા કરતા હતા। એ જ્યોતિષના પુસ્તકો વાંચતા। આ પુસ્તકોમાં મેઘ મહોદય, પ્રાચીન વર્ષા વિજ્ઞાન, વારાહી સંહિતા તેમજ કેટલાક જૈન શાસ્ત્રો જેવા કે ભદ્રબાહુ સંહિતા, આરંભ સિદ્ધિ તેમજ ખગોળને લગતા સૂર્યગણિત, ખગોળ ગણિત, ગ્રહણ ગણિત, કુંડળિયા, 60 સંવત્સરી કુંડળી, ચોમાસાના વર્તારાનો કોહિનૂર, દેશી વાયુચક્ર જેવા ઘણા બધા પુસ્તકોનો તેમણે અભ્યાસ કર્યો છે। પોતે જ પોતાના ગુરુ બનીને હવામાનને લગતી પહેલી જ આગાહી તેઓએ 1980ના વર્ષમાં કરેલી અને એ અક્ષરશઃ સાચી પડતા ઘણાનું ધ્યાન ખેંચાયેલું અને તેમનો આત્મવિશ્વાસ વધતો ગયેલો। ત્યાર પછી તો વિવિધ વર્તમાન પત્રોમાં એમની આગાહીઓ પ્રકાશિત થવા લાગેલી। સંદેશ, જન્મભૂમિ, મુંબઈ સમાચાર વગેરે પંચાંગોમાં પણ એમના લેખો પ્રસિદ્ધ થવા લાગ્યા। ઘણા સામાયિકો પણ અંબાલાલની આગાહીઓની નોંધ લેવા માંડ્યા। સંદેશ, જીટીપીએલ, દૂરદર્શન, ન્યૂઝ 18, 24, વીઆર લાઈવ, વીટીવી જેવી ચેનલો પણ પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આ રીતના સમાચારો પ્રસારિત કરવા લાગી। એમની આ સિદ્ધિઓના કદરના ભાગરૂપે એમને ઘણા એવોર્ડ્સ પણ મળ્યા છે અને સન્માન પણ થયા છે। વર્ષ 2003માં તેમને યુએનઓ તરફથી ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો છે, તો નેશનલ એવોર્ડ ફોર એસ્ટ્રોલોજી, ઇન્ટરનેશનલ એવોર્ડ એસ્ટ્રોલોજિક સાયન્ટિસ્ટ 2011, લોકસેવા ટ્રસ્ટ કરમસદના વેસ્ટર્ન સીટ્સ દ્વારા સરદાર પટેલ એવોર્ડ, અખિલ ભારતીય જ્યોતિષ સંસ્થાના સંઘ દ્વારા કોમોડિટી એવોર્ડ્સ એનાયત થયેલો છે। ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદ રોટરી ક્લબ દ્વારા એમનું વિશિષ્ટ સન્માન પણ કરવામાં આવેલું છે। ઊંઝા ઉમિયા મંદિર સંસ્થા તરફથી પણ તેમનું સન્માન કરવામાં આવેલું છે।
વિદેશના કેટલાક વિદ્યાર્થીઓ તેમની પાસે હવામાન વિશેની આગાહીઓના અભ્યાસ માટે આવેલ છે, પણ આપણે ત્યાંથી આવા અદ્ભુત અને ઉપયોગી જ્ઞાન મેળવવા માટે હજુ સુધી કોઈ વિદ્યાર્થીએ ઉત્સાહ દર્શાવેલો નથી. ઔદ્યોગિક વિકાસ ગમે તેટલો થાય તો પણ ખેતી વિના ચાલી શકે તેમ નથી અને હવામાનની આગાહી તો સમગ્ર માનવ જાતિ માટે આશીર્વાદરૂપ છે. સરકાર પણ તેમના આ વર્તારા વિશે જાણવા ઉત્સુક રહે છે. ત્યારે એ જ સરકારે અંબાલાલ પટેલની ભૂકંપની આગાહી કરવા બદલ અટકાયત પણ કરેલી. એમની ભૂકંપ વિશેની આગાહીથી સરકાર દોડતી થઈ ગયેલી. એમની આગાહી સાચી પણ પડેલી, પણ વૈજ્ઞાનિક આધાર સિવાય આવી કોઈ આગાહી થઈ ન શકે એમ કહીને એમની અટકાયત કરવામાં આવેલી. સચોટ આગાહીઓ કરતા અંબાલાલ પટેલ સમગ્ર ગુજરાત માટે ગૌરવ લઈ શકાય એવું વ્યક્તિત્વ ધરાવે છે.